નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું દીક્ષિતા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડમાં ડ્રેનેજ સમસ્યાથી ત્રસ્ત લોકોએ પાલિકાના 3 સભ્યોને ઘેરી લીધા। શાકભાજી માર્કેટ નજીક કમલ એપાર્ટમેન્ટના રહીશોમાં આક્રોશ। વલસાડના કકવાડી નજીક આગ લાગતા દોડધામ, ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। વલસાડમાં ધીમી ધારે મેઘમહેર યથાવત, ભીની ભીની ઋતુનો ખુશ મિજાજ અનુભવ કરી રહેલા નગરજનો। પાટી પાનેરા કોસ્ટલ હાઈવે નજીકથી દારૂ ઝડપાયા, લોકોએ 2 ઈસમોને મેથી પાક ચખાડ્યો। હવે સમાચારો વિસ્તારથી। વલસાડના શાકભાજી માર્કેટ સામે આવેલ કમલ એપાર્ટમેન્ટના રહીશોએ ડ્રેનેજના પાણી ભરાવા મુદ્દે નગરપાલિકાના 3 સભ્યોને ઘેરી લઈ ઉગ્ર રજૂઆતનો મારો ચલાવતા ભારે ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા અને જ્યાં સુધી આ સમસ્યાનો નિકાલ ન થાય ત્યાં સુધી સભ્યોને ત્યાંથી નહીં જવા દેવાની માંગ થતાં વાતાવરણમાં ગરમાટો આવી ગયો હતો। વલસાડ શાકભાજી માર્કેટ સામે આવેલ કમલ એપાર્ટમેન્ટમાં છેલ્લા 1 વર્ષથી ડ્રેનેજ ભરાવાનો પ્રોબ્લેમ છે અને ડ્રેનેજના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા હોવાની ફરિયાદો ઊભી થતાં આ વિસ્તારના રહીશોએ એકત્ર થઈને આખરે નગરપાલિકાના 3 સભ્ય પ્રવીણભાઈ કચ્છી, ધર્મેશભાઈ ડાંગ અને બેલાબેનને ઘેરી લઈને ઉગ્ર રજૂઆતો કરી આ સમસ્યાનો નિવેડો કેમ આવતો નહીં હોવા અંગે ખુલાસો માંગતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું। જો કે પ્રવીણભાઈ કચ્છીએ પાલિકા દ્વારા કામગીરી નહીં કરવામાં આવી હોવાનું સ્વીકારીને તેના નિકાલ માટે તરત જ કામગીરી કરવી જોઈએ તે અભિપ્રાય સાથે સંમત થયા હતા અને દિલગીરી વ્યક્ત કરી હતી। આખરે પાલિકાના કર્મચારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા અને ડ્રેનેજના ભરાયેલા પાણીનો તરત જ નિકાલ કરી દીધો હતો। જો કે રહીશોએ એવી પણ ચીમકી આપી હતી કે જો આ પ્રશ્નનો કાયમી ઉકેલ નહીં આવે તો તમામ લોકો એકત્ર થઈને ઉગ્ર આંદોલન છેડશે। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે તેઓએ આ સમસ્યા અંગે અગાઉ કરેલી રજૂઆત બાદ પણ કોઈ પગલાં ભરાયા નથી। નિરસન કરી રહ્યા છે। એક વસ્તુ એ કહેવાનું છે કે જે વ્યક્તિ નાગ પકડવાળો છે તેના નગરપાલિકામાંથી આ ડ્રેનેજ પાણી કાઢવા માટે એને બોલાવે છે એને નગરપાલિકાના માણસ શું કરે તો તેમાં છે ને જે શંભુભાઈને અમે ફોન કરીએ ત્યારે તે આવતો નથી ને અમારે આ જ લાઈનમાં જે છે તે સામે જે પેલું ચેમ્બર દેખાય છે ને એમાંથી જે પાણી ઉભરાય ને એના માટે શંભુભાઈ તાત્કાલિક માણસ મોકલી આપતો છે। આના માટે કેમ નહીં મોકલી આપે? ના સારું નથી કે પાણી કાઢવા સભ્ય અહીંયા હાજર છે તે તમને શું જવાબ આપ્યો? એમને એકબીજા તો ફોન કર્યો છે, કોઈ હાજર નથી થયું હજી ને એમના તરફથી એ લોકોના તરફથી કોઈ બી અત્યારે ડિસિઝન નથી। રવિવાર છે બપોર સુધી, એ લોકો રવિવાર છે એની વાત કરતા છે। રવિવાર સિવાય તો હું તો પછી સોમવારથી શનિવાર સુધીમાં હું કર્યું? આટલા વર્ષ થઈ ગયા પણ સોમવારથી શનિવાર કેટલા આવ્યા છે તે દરમિયાનમાં હું કરું? નગરપાલિકા 3 સભ્યો કે જે ચૂંટાયા છે તે લોકો કશું નથી કર્યું। અત્યારે રવિવારે હું શાકભાજી લેવા આવેલા છે અહીંયા, અરે 100 વખત કહી રહ્યા છે, લેખિતમાં બી બધી અરજી આપેલી છે। ઘણા વર્ષોથી ચાલે છે આ સમસ્યા, હજુ સુધી કોઈ નથી થયું। હા, જે નગરપાલિકાને જે બી કામ કરવા માણસ આવે છે તેને ચાય બી પીવડાવવામાં આવે છે કે તરત જ કરી નાખી જેમ કે પાછા આવતું તેવું થઈ જાય છે। ને સવાલ એ છે કે જે આજે સામે જે ચેમ્બર દેખાય છે એના માટે તરત વ્યક્તિ આવી જાય છે ને આના માટે કેમ નહીં આવે? પણ એમનું કહેવાનું એમ છે કે આ પ્રાઇવેટ જગ્યા છે એમ કહેવાનું છે। એટલે આમાંથી જે કંઈ થાય તે અંદર જે લોકોની જે કમિટીમાં કે ઓફિસમાં ડિસ્કસ કરીને અમે કરશું। બસ આ સવાલને આ જવાબ એમનો વર્ષોથી ચાલતો આવ્યો છે, હજુ સુધી કોઈ નથી થયું। તો શું એ પ્રાઇવેટ હોય કે ખાનગી હોય તેનો કોઈ નિકાલ નહીં થાય? માણસ ઉપરથી પેદા થયેલો ખાનગી ને પ્રાઇવેટ કે એ રીતે પેદા થયેલો છે કોઈ તેનો કોઈ જવાબ નહીં મળે? મારા ઘરમાં કાયમ માટે પાણી ભરાય
જઈએ, માનના પડે કોણ કરવાનું અમારું? કઈ સમજ નથી પડતી ને નગરપાલિકા કોઈ અમને જવાબ નથી આપતા. કાયમ માટે ફોન કરે છે તો પણ જવાબ નથી આપતા એ લોકો અમને. અત્યારે જે રેલ આવેલી હતી તો બી અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું તો પણ કોઈ જવાબ નથી લેતો એ લોકો જવાબદારી. આ રેલ જે આવેલી ત્યારે બી આ ચંબરમાંથી પાણી નીકળતું હતું, પ્લસ જે પાછળની ડ્રેનેજનું પાણી બી એમના ઘરમાંથી નીકળતું હતું. એના માટે બી કોઈ નિકાલ નહીં થયેલો. તો હું હવે પાછી જો રેલ આવી, કાલે રેલ આવી તો પાછું તેમ જ જીવવાનું. માણસો કોઈ એનો કોઈ ઉકેલ નહીં મળે. નગરપાલિકા રાખેલી આના હારું, ઘરવાળાને જે પ્રોપર્ટી વાળાને બધું ભરા આના હારું ભરીએ છીએ અમે. કાયમ માટેના પ્રોબ્લેમ છે, કાંઈ કરતા નથી. કારણ કે ઝાડ પરથી જ પાડીને એ પૈસા ભરવાના છે અમારે. કલેક્ટરમાં બી આટલે વ્યવસ્થિત રીતે રજૂઆત કરેલી છે બધા વ્યક્તિઓ. ઇવન પાણી જે ગંદુ પાણી જે આવે છે તેના સેમ્પલ બી કલેક્ટરને બી બતાવેલું છે, નગરપાલિકામાં બી બતાવેલું છે. અને હાલમાં બી જો તમે આ પાણી ચાલુ કરો ને નગરપાલિકાનું, તમને ગંદુ પાણી બતાવી છે તો આ ગંદુ પાણી પીવાનું અમારે ઘરમાં બધા ગંદુ પાણી પીને માંદા પડો ને એમ લખી આપેલું છે નગરપાલિકા. એવી રીતે સમજ નથી પડતી કે હું શા માટે નોકરી પર બેઠા છો. સોમથી શનિવાર સુધી કોઈ નહીં આવે ને રવિવારે આવે ને કે આજે રવિવાર છે બંધ છે બસ. તો પાછો કાલે સોમવારે જે આવશે ત્યારે બી કહે છે માણસ આ જગ્યાએ ગયેલા છે તે જગ્યાએ કોઈ જાતનું નથી નિકાલ થયો હજુ સુધી. આનો નિકાલ કાલે સાંજ સુધીમાં ન થયો કે કોઈ યોગ્ય ડિસિઝન ન લેવાય તો અમે કલેક્ટરમાં ધરણા કરીશું. દરેક ગવર્મેન્ટ ઓફિસમાં અમે એની ઇન્ફોર્મેશન આપી દઈશું. એના માટે જવાબદાર જે વ્યક્તિ હશે તે કન્સર્ન વ્યક્તિ જવાબદાર હશે. ભાઈ આ તો વર્ષોથી આજે એક વસ્તુ કહું છું કે વર્ષોથી મને એ લોકો આજે નગરપાલિકામાં બેસાડે છે અને મારે દુઃખ સાથે કહેવું પડે છે કે વારે ઘડીએ નગરપાલિકામાં ફરિયાદ કરું છું. માનનીય કલેક્ટર સાહેબને ફરિયાદ કરી, પ્રાંત સાહેબને ફરિયાદ કરી, આરોગ્ય ખાતાને ફરિયાદ કરી, પણ આજ નગરપાલિકાના કોઈ પણ અહીંયા આવ્યા નથી. અને પાણીની લાઈન બી તૂટેલી છે, ડ્રેનેજનું બી આવે છે અને બાજુમાંથી લાઈન ક્યાંથી આવેલી છે તે પણ એ લોકોને શબ્દ રચનાની કાયમ બતાવવામાં બી આવેલી છે, છતાં પણ એ લોકોએ કંઈ કર્યું નથી. એટલે કાયદેસર રીતે હમણાં જે નગરપાલિકામાં ચીફ ઓફિસર જે રોજ અખબારમાં વાંચું છું તે પ્રમાણે કાયદેસર રીતે કોઈ કાર્યવાહી કરવી જોઈએ. અને બીજું મારે ખાસ કહેવાનું કે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એણે 53,33,00,000 રૂપિયા વલસાડ નગરપાલિકાને માટે જે આપ્યા છે તેમાં વલસાડનું બી સમાવેશ થાય છે. અને આ દુઃખ સાથે મારે કહેવું પડે છે ને આની જો ધ્યાન આપવામાં આવતું નહીં હોય તો એટલું દુઃખ સાથે કહું ને અધિકારીઓ પર કોઈ પણ જાતની કાર્યવાહી થવી જોઈએ. અત્યારે સફાઈ એમાં બદલી કરવામાં આવી છે. એમનું તો કંઈ જાણવામાં અમને મળ્યું નથી આજ સુધી. એને તો બદલી જ થઈ ને અત્યારે ડ્રેનેજમાં જ મૂક્યો. હા ડ્રેનેજમાં મૂક્યો. આ સત્યની ટીમ અહીં આવીને 2 કલાક થઈ ગયા, હજુ સુધી કોઈ પાલિકા તંત્ર દેખાયું નથી. પ્રમુખ સાહેબને બી ફોન કર્યો. અત્યારે મોકલાવું છું. ચીફ એન્જિનિયર ડ્રેનેજ શાખાના મુકેશભાઈ પટેલને બી ફોન કર્યો. તેમણે કીધું કે મોકલાવું છું. મુન્નાભાઈએ કીધું કે હું બપોરના આવું છું. અચ્છા, હમણાં પાણી નીકળ્યું છે, હમણાં ટેન્કર આવે છે, ટેન્કર આવે છે, ટેન્કર આવશે હમણાં. એ પાછું આરોગ્ય શાખા. હા તો તમે એને ફોન કરો. આ ચાલુ થઈ ગયું છે પાણી ઓનલાઈન. વલસાડના કકવાડી સ્મશાન ભૂમિ નજીક બોટ લંગાવવાની જેટીમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. રાત્રે લગભગ 12-13 કલાકના અરસામાં બનેલા આ બનાવને પગલે વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયર બ્રિગેડનો કાફલો બિસ્માર માર્ગોને લઈને રસ્તામાં જ અટકી જતા આખરે ગ્રામજનોએ જાતે જ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. જોકે ગોડાઉનનો નકુચો તૂટેલી હાલતમાં જણાતા આ પ્રકરણમાં કોઈ જાણભેડું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે ડુંગરી પોલીસ વધુ તપાસ કરી રહી છે.
પવન હંમેશા આમનો જ રહે ને એટલે અંદર આગ પછી ઝડપી પકડી આ પવન બધું આ ફાઈબર આ બધું જાળી વલસાડ પંથકમાં મેઘ મલ્હારની સ્થિતિ બાદ જાણે વરસાદનું જોર ધીમું પડ્યું છે, પરંતુ રીમઝીમ વરસાદની હેલી વચ્ચે ચોમાસાનો આહલાદક માહોલ જામતા લોકો મોસમનો આનંદ લઈ રહ્યા છે, તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પોતાના કામોમાં વ્યસ્ત બન્યા છે. શહેરમાં રીમઝીમ વરસાદ વચ્ચે ઝાપટા ચાલુ રહેવાનો ક્રમ જારી રહ્યો છે. જિલ્લાના ધરમપુર, પારડી, વાડ, ઉમરગામ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત હોવાના અહેવાલ છે અને ચોમાસું જામતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વલસાડ પારડી પાનેરા કોસ્ટલ હાઈવે રાજહંસ સિનેમા નજીકથી દમણ બનાવટનો દારૂ લઈને જતા 2 ઈસમોને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો. પ્રાપ્ત થતી વિગતો મુજબ પારડી પાનેરા કોસ્ટલ હાઈવે નજીકથી દમણ બનાવટનો દારૂ લઈ 2 ઈસમો દમણથી વલસાડ આવી રહ્યા હતા. તે દરમિયાન પારડી પાનેરા નજીક એક વેગેનાર કાર ચાલક સાથે ઝઘડો કરતા વેગેનાર કાર ચાલકે દારૂ ભરેલી ઇન્ડિકા કાર નંબર DD03C 1806 ને અટકાવી મારવાનું શરૂ કર્યું હતું. જોતામાં લોકોનું ટોળું ઘટના સ્થળે આવી ગયું હતું અને ઇન્ડિકા કારમાં દારૂના બોક્સ જોતા લોકોએ 2 ઈસમોને મેથી પાક ચખાડ્યો હતો. આ ઘટનાની જાણ રૂરલ પોલીસને થતાં ઘટના સ્થળે પોલીસનો કાફલો ધસી આવ્યો હતો અને દારૂ ભરેલી કાર અને 2 ઈસમોને પકડી પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો. Hey!
તે તમે ઇન્સાફ કરો હવે મેં મારે કઈ નથી કહેવાનું તમને મારે ખાલી એટલું કહેવાનું ઇન્સાફ કરો કઈ નથી જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વલસાડમાં ડ્રેનેજ સમસ્યાથી ત્રસ્ત લોકોએ પાલિકાના 3 સભ્યોને ઘેરી લીધા। શાકભાજી માર્કેટ નજીક કમલ એપાર્ટમેન્ટના રહીશોમાં આક્રોશ। વલસાડના કકવાડી નજીક આગ લાગતા દોડધામ, ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। વલસાડમાં ધીમી ધારે મેઘમહેર યથાવત, ભીની ભીની ઋતુનો ખુશ મિજાજ અનુભવ કરી રહેલા નગરજનો। પાટી પાનેરા કોસ્ટલ હાઈવે નજીકથી દારૂ ઝડપાયા, લોકોએ 2 ઈસમોને મેથી પાક ચખાડ્યો। આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની।